સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ધોલેરા હાઈવે પર બે બસનો ગમખ્વાર અકસ્માત, 10 ઘાયલ, 3ની હાલત ગંભીર. સુરતથી ભાવનગર જતી બંને લકઝરીની ટક્કર એકબીજા સાથે એટલી જોરદાર હતી કે એક બસ પલટી ગઈ. આગળના સમાચાર જોઈએ તો શક્તિ વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ આવશે. 8 મીએ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. ત્યારબાદના મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર. ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર. ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલા જ વર્ષ 2026થી 27 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં 4થી 10% વધારો કર્યો. સમાચારમાં આગળ વધીએ તો સિંહ દર્શનના ઓનલાઈન પરમિટમાં ગોટાળો, 2 કરોડના કૌભાંડની શંકા. ડમી બુકિંગ કરી 5,000 રૂપિયાની પરમિટ 25,000માં બ્લેકમાં વેચાઈ. હોટેલ એસોની ઉચ્ચકક્ષાએ તપાસની માગ. આગળના સમાચાર જોઈએ તો શિકારની શોધમાં આવેલા સાવજોને પશુના ટોળાએ ભગાડ્યા. રાજુલાના વાવેરા ગામમાં સિંહોની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતનું એવું ગામ જે બન્યું છે ચેસનું હબ તથા અનેક વિદ્યાર્થીઓ ધરાવે છે ફાઇટ રેન્કિંગ. સમાચારમાં આગળ જોઈએ તો ગીરના પાનખર જંગલના સિંહો દરિયાકાંઠે ચેરના જંગલોમાં દેખાયા, હવે જળચરોનો પણ શિકાર કરશે. ત્યારબાદના સમાચાર જોઈએ તો રવિન્દ્ર જાડેજાએ માત્ર 3 દિવસમાં વેસ્ટ ઇન્ડિઝ સામે જીતનો પાયો નાખ્યો. ત્યારબાદના મુખ્ય સમાચાર જોઈએ તો ગોરખ શિખર પર જઘન્ય કૃત્ય, પવિત્ર પ્રતિમાને અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા સાધુ સમાજમાં રોષ. જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર સ્થિત ગુરુ ગોરખનાથ શિખર ઉપર આવેલ ગુરુ ગોરખનાથજીના મંદિરમાં ગઈ રાત્રે થયેલી તોડફોડની ઘટનાથી સમગ્ર ધાર્મિક જગતમાં ભારે રોષ ફેલાયો છે. આ હતા આજના મુખ્ય સમાચાર. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. નમસ્કાર.